હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું છોલે ભટુરે, તે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી. કોઈ એક્સ્ટ્રા તામઝામ વગર આપણા છોલે ભટુરા એકદમ સરસ રીતે બની જશે. અહીંયા મેં એક વાડકી કાબુલી ચણા લીધા છે અને એને પલાળવા માટે એક વાસણ લઈશું, આ રીતનું મોટું. આવી રીતે કોઈ ખુલ્લા જ વાસણની અંદર આપણે પલાળવાનું હંમેશા. અને હવે 1 લોટા જેટલું પાણી લઈશું પલાળવા માટે. બધા જ આપણા કાબુલી ચણા સારી રીતે પલળી જાય એ રીતનું આપણે પાણી લેવાનું છે. અને હવે ઢાંકણ ઢાંકીને આપણે એને આખી રાત માટે રાખવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા ચણા આપણા સરસ રીતે પલળી ગયા છે અને એને બાફી દઈશું હવે કુકરની અંદર. હવે ચણાને બાફવા માટે 1.5 લોટા જેટલું આપણે પાણી લઈશું. આટલું પાણી ઇનફ છે ચણાને બાફવા માટે. અહીંયા ચણાને બાફવા માટે આપણે બહુ વધુ પડતું પાણી નથી લેવાનું અને બહુ ઓછું પાણી પણ નથી લેવાનું. ચણા સારી રીતે બફાઈ જાય પછી આ જ પાણીનો આપણે યુઝ કરવાનો છે આગળ. અને હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ વગાડી લઈશું. તો 3 વિસલ થઈ ગઈ છે અને હવે ચેક કરી લઈએ. ચણા ખૂબ જ સારી રીતે બફાઈ ગયા છે અને એને આ રીતે આપણે ચેક કરીએ તો એકદમ સરળતાથી તૂટી જાય છે. અને હવે ગ્રેવી બનાવવા માટે 6 થી 7 મોટી ચમચી આપણે તેલ લઈશું. ગ્રેવી બનાવવા માટે હંમેશા આપણે વધુ તેલ લેવાનું, જેથી આપણી ગ્રેવી ખૂબ જ સારી રીતે બની જાય. તો તેલ ગરમ થોડું થઈ જાય ત્યાર પછી આપણે 1 ચમચી જીરું નાખીશું અને 3 લવિંગ, 2 નાના તજના ટુકડા છે અને 1 એલચી લીધી છે અને 1 તમાલપત્ર નાખીશું. ત્યારબાદ લસણ અને આદુની પેસ્ટ નાખીશું. અહીંયા મેં લસણ અને આદુને વાટીને જ લીધા છે અને સાતળી લેવાનું છે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર. 4 થી 5 મિનિટ માટે આપણે સાતળી લેવાનું છે જેથી એનો કાચો સ્વાદ જતો રહે. અને હવે ડુંગળી નાખી દઈશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી. ડુંગળીને મેં ઝીણી કટ કરી લીધી હતી જેથી ફટાફટ ચડી જાય. અને હવે ચપટી હળદર નાખીશું અને 1 મોટી ચમચી લાલ કાશ્મીરી મરચું નાખીશું અને હલાવીને આપણે મિક્સ કરી લઈશું. મરચું મસાલા જ્યારે આપણે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દેવાની અને 4 થી 5 મિનિટ માટે આપણે સાતળી લેવાનું છે આ રીતે. અને હવે ટામેટાં નાખી દઈશું. ટામેટાં મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના લીધા હતા જેને મેં નાના કટ કરી લીધા છે. એને પણ આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. જેટલી નાની સાઇઝમાં આપણે કટ કરેલું હોય એટલું જ ફટાફટ ચડી જાય જે પણ આપણે એડ કરતા હોઈએ. આ રીતથી બનાવશો તો ચોક્કસ જ રેસ્ટોરન્ટ જેવા તમારા છોલે ભટુરે બનશે. અને હવે 1 મોટી ચમચી મીઠું નાખીશું જેથી આપણે ટામેટાં સરસ રીતે ચડી જાય. અને કટ કરેલા મરચાં નાખીશું અને એને પણ આપણે હલાવી લઈશું. આપણા છોલે ભટુરે એકદમ સિમ્પલ રીતથી બની રહ્યા છે. અને 1.5 ચમચી મરચું નાખીશું, રેગ્યુલર મરચું આપણું, અને મિક્સ કરી લઈશું. ત્યાર પછી 1 ચમચી જીરું પાવડર નાખીશું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું. ચમચાની મદદથી થોડું પ્રેસ કરી લઈશું આ રીતે. અને જે બાફેલા ચણા હતા એનું પાણી હવે આપણે એડ કરી દઈશું ગ્રેવી માટે અને હલાવી લઈશું આ રીતે. અને ઢાંકણ ઢાંકીને 7 થી 10 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. 7 થી 10 મિનિટ થઈ ગઈ છે અને હવે જોઈ લઈએ તો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે અને સારી રીતે પાણી બળી ગયું છે. ઢાંકણ ઢાંકીને આ રીતે ઉકાળવું જરૂરી છે જેથી એક રસ થઈ જાય. ચણાની ક્વોન્ટિટી કેટલી છે એના હિસાબે આપણે ગ્રેવી રાખવાની છે. વધુ ચણા હોય તો વધારે રાખવાની આપણે ગ્રેવી. ચણા એડ કરી દઈશું. ચણા એડ કર્યા પછી આપણે એને પણ મિક્સ કરી લેવાના છે. અને હવે 1 મોટી ચમચી ગરમ મસાલો નાખીશું
1 ચમચી કસૂરી મેથી નાખીશું. મિક્સ કરીને આપણે 4 મિનિટ માટે ઉકળવા દેવાનું છે સારી રીતે. અને ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને મિક્સ કરી લઈશું. જે નહીં ખાતા હોય તે પણ ખાતા થઈ જશે. અને હવે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈશું. આ છોલેનું શાક બનાવવામાં આપણે કોઈ પણ એક્સ્ટ્રા મહેનત નથી લાગી અને ના તો કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર પડી છે. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ખોલીને જોઈએ તો સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે. તો ગેસ બંધ કરી દઈશું અને લીલા ધાણા આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું. આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સિમ્પલ ટ્રીક સાથે અને એકદમ ફટાફટ બની જાય એ રીતે આપણે બનાવ્યા છે. આ છોલેનું શાક તમે પૂરી સાથે, પરાઠા સાથે કાં તો રોટલી સાથે પણ ખાઈ શકો છો. જો આ વિડીયો ગમી હોય તો એક લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.